अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પાઠ 8 ભાગ 2 કુદરતી સંસાધનો। વિદ્યાર્થીની મિત્રો, આપણે આગળના ભાગ 1માં સંસાધનો શું છે, સંસાધન આપણને કેવી રીતે મળે છે, એનું વિતરણ, એના પ્રકારો અને સંસાધનોનું આયોજન અને સંરક્ષણ એના વિશે આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ। આપણે આ વિડીયોમાં હવે જમીન નિર્માણ વિશે અભ્યાસ કરીશું। સૌથી પહેલાં આપણે જોઈએ જમીન નિર્માણ। તો જમીન કેવી રીતે બને છે। અહીંયા તમને આ આકૃતિમાં દેખાય છે કે નીચે સખત ખડક છે, એની ઉપર છે સખત માટી અથવા ખડક, એની ઉપર છે ઓછા ખનિજવાળી માટી, રેતી, પાંદડા, ગારો, લાકડા, નાના ટુકડા, પ્રાણીઓના અવશેષો, બરાબર ને, અને એની ઉપર છે ખનિજયુક્ત પડ અને સાદી માટીનું પડ, એટલે કે આ આખી જમીન છે ઉપરથી નીચે સુધી, પૃથ્વીના ગોળા સુધી, અંદર પૃથ્વીના ગોળામાં ઉપરથી લઈને અંદર સુધીના મધ્ય ભાગ સુધીમાં જે આવેલી જમીન છે તે। તો સૌથી પહેલાં તો આપણે જોઈએ જમીન એટલે શું। અર્થશાસ્ત્રની ભાષામાં મેં તમને જમીન એટલે શું એ સમજાવી દીધું છે। આપણે અહીંયા જોઈશું તો જમીન એટલે ભૂગોળની ભાષામાં પૃથ્વીના પોપડાની ઉપર આવેલો સૌથી પાતળું જે પડ છે, બરાબર, કે જેને આપણે સૌથી ઉપર આવેલું જે સપાટીનું પાતળું પડ છે એને આપણે જમીન કહીએ છીએ, બરાબર। તો જમીન એટલે, જો આપણે તમારા પુસ્તકની ચોક્કસ વ્યાખ્યા જોઈએ તો એમાં છે કે સેન્દ્રિય પદાર્થયુક્ત ઝીણા કણોવાળો પોચો પદાર્થ, બરાબર। દરેક જમીનમાં વનસ્પતિના વૃદ્ધિ માટે કે વિકાસ માટે જરૂરી એવા ખનિજ દ્રવ્યો અને જૈવિક દ્રવ્યો આવેલા હોય છે, પણ દરેકનું એટલે કે એનું પ્રમાણ દરેક જગ્યાએ કેવું હોય છે, અલગ અલગ, બરાબર। ભૂપૃષ્ઠ પરના માતૃખડકો અને વનસ્પતિ દ્રવ્યોના મિશ્રણથી અસંગઠિત બનેલા પદાર્થોનું પડ કે સપાટી એટલે કે જમીન, બરાબર। આ જે જમીન છે એની અંદર ઘણા બધા દ્રવ્યો હોય છે, જેમ કે ભેજ છે, ત્યાર પછી હવા છે, ત્યાર પછી જુદા જુદા ખનિજો છે, ત્યાર પછી જૈવિક દ્રવ્યોમાં આપણે મૃત પ્રાણીઓના અવશેષો લઈ શકીએ, વનસ્પતિના અવશેષો લઈ શકીએ। આ બધા પદાર્થોના મિશ્રણથી અને ખનિજોનો જે ભૂકો હોય છે, જે મૂળ ખડકો હોય છે, એને ઘસારણ થાય છે, એનું ધોવાણ થાય છે, એનો ભારીક ભૂકો બને છે, અને એ ભૂકામાં વનસ્પતિ અથવા જીવજંતુઓના વિઘટન કે સડવાથી બનેલા જે સેન્દ્રિય તત્વો છે એ ઉમેરાય છે, એની અંદર ભેજ અને હવા ઉમેરાય છે, અને લાંબા સમયગાળે એમાંથી જમીનનું નિર્માણ થાય છે। તો વિદ્યાર્થીનીઓ, હું માનું છું કે તમને ખ્યાલ આવી ગયો હશે કે જમીન નિર્માણ કેવી રીતે થાય છે અને જમીન કોને કહેવામાં આવે છે। તો હવે આપણે આગળ જોઈએ જમીનના પ્રકારો। ભારતની જે જમીન છે એને ભારતીય કૃષિ સંશોધન પરિષદ, કે જેને અંગ્રેજીમાં ICAR, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર અને રિસર્ચ, આ જે ભારતીય કૃષિ સંશોધન પરિષદ છે એના દ્વારા ભારતની જમીનને 8 પ્રકારમાં વહેંચવામાં આવેલી છે। તો કયા કયા 8 પ્રકાર છે, ચાલો આપણે જોઈએ। સૌથી પહેલાં છે કાપની જમીન, ત્યાર પછી રાતી કે લાલ જમીન, ત્યાર પછી કાળી જમીન, ત્યાર પછી છે લેટેરાઇટ જમીન, રણ પ્રકારની જમીન, પર્વતીય જમીન, જંગલ પ્રકારની જમીન, અને અંતે છે દલદલીય કે પીટ પ્રકારની જમીન। હવે આપણે એક પછી એક બધી જ જમીનોનો વારાફરતી પરિચય મેળવીએ। સૌથી પહેલાં આપણે જોઈશું કાપની જમીન। કાપની જે જમીન છે એ કુલ ભારતના ક્ષેત્રફળના લગભગ 43% ક્ષેત્રમાં આવેલી છે। પૂર્વમાં બ્રહ્મપુત્ર ખીણથી શરૂ કરીને પશ્ચિમમાં સતલુજ નદી સુધી, અને ઉત્તરમાં ભારતનું જે મેદાન છે ત્યાંથી લઈને દક્ષિણમાં નર્મદા, તાપી, મહાનદી વગેરે જે દ્વીપકલ્પીય નદીઓ છે એ નદીઓના ખીણ પ્રદેશોમાં તે ફેલાયેલી છે। મોટાભાગે આ જે કાપની જમીન છે એનું નિર્માણ એ નદીઓ દ્વારા જે કાપ નિક્ષેપણ કરવામાં આવે છે એને આભારી છે, એટલે કે કાપ નિક્ષેપણ દ્વારા આ કાપની જમીનો બને છે। આ જમીનમાં પોટાશ, ફોસ્ફરસ અને એસિડ અને ચૂનાનું પ્રમાણ ખૂબ વધારે જોવા મળે છે, જ્યારે નાઇટ્રોજન અને હ્યુમસની માત્રા ઓછી હોય છે। આપણે આગળ 10મા પાઠમાં જોઈશું કે જ્યારે કઠોળના પાક લેવામાં આવે તે સમયે કઠોળના પાક એ નાઇટ્રોજનની માત્રામાં વધારો કરે છે,
અને ધાન્ય પાકો એ નાઇટ્રોજનને ઘટાડે છે. એટલે ધાન્ય પાકોની વચ્ચે આંતરે કઠોળના પાકો લેવાય છે, એટલે જમીનમાં નાઇટ્રોજનની માત્રાને જાળવી શકાય. તો એવી રીતે આ જમીનમાં પણ જો કઠોળ વર્ગના પાક લેવામાં આવે તો નાઇટ્રોજનની જે સ્થિરતા છે એનું પ્રમાણ આપણે વધારી શકાય છે. કાંપની જમીનમાં ઘઉં, ચોખા, શેરડી, શણ, કપાસ, મકાઈ વગેરે જેવા જુદા જુદા પાકો લેવામાં આવે છે. હવે આપણે બીજી જમીન જોઈએ, તે છે રાતી જમીન. રાતી જમીન અથવા તો લાલ જમીન એટલે કે રેડ સોઇલ. રાતી અથવા લાલ જમીન એ ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ 19% ક્ષેત્રફળમાં ફેલાયેલી છે. આ જે જમીન છે એ આગ્નેય અને રૂપાંતરિત ખડકોના પ્રદેશમાં જોવા મળે છે. રાતી જમીનમાં લોહ તત્વને અને સેન્દ્રિય તત્વોનું પ્રમાણ ખૂબ વધારે હોય છે અને આ જમીનમાં ફેરિક ઓક્સાઇડ નામના તત્વની હાજરી હોવાને કારણે એ લાલ રંગની દેખાય છે અને નીચે જતાં એ જ લાલ રંગ એ પીળા રંગમાં ફેરવાઈ જાય છે. આ જમીન આપણને ગોવા, તમિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ વગેરે વિસ્તારમાં જોવા મળે છે. બાજરી, કપાસ, ઘઉં, જુવાર, અળસી, મગફળી, બટાટા વગેરે જેવા પાકો અહીં લઈ શકાય છે. ત્રીજી જમીન આપણે જોઈશું કાળી જમીન. તમને ફોટામાં તમે જોઈ રહ્યા છો એ દેખાવમાં જ કાળી છે એટલે એનું નામ શું પડી ગયું છે કાળી. આ જે કાળી જમીન છે એને રેગુરના નામે પણ ઓળખવામાં આવે છે. ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ 15% ક્ષેત્રફળમાં એ ફેલાયેલી છે. આ જે જમીન છે એ મહારાષ્ટ્ર, પશ્ચિમ મધ્યપ્રદેશ અને ગુજરાતમાં જોવા મળે છે. દખ્ખણનો જે લાવાનો વિસ્તાર છે ત્યાં લાવો પથરાયો છે અને એને કારણે આ જમીનનો ઉદ્ભવ થયો હોય એવું માનવામાં આવે છે. આ જે જમીન છે એમાં લોહ, ચૂના, કેલ્શિયમ, પોટાશ, એલ્યુમિનિયમ અને મેગ્નેશિયમ કાર્બોનેટનું પ્રમાણ ખૂબ વધારે જોવા મળે છે. આ જમીન નિર્માણમાં લાવાઈ ખડકો અને આબોહવા એ મુખ્ય ભૂમિકા ભજવે છે અને ગુજરાતમાં જે આ જમીન છે એ કસદાર અને ચીકણી છે એટલે આ જમીનમાં કપાસ, અળસી, સરસવ, મગફળી અને તમાકુ જેવા પાકો ખૂબ સારી રીતે લઈ શકાય છે. જ્યારે આ જમીન ભેજવાળી હોય છે એટલે કે પાણીવાળી હોય છે ત્યારે ખૂબ ચીકણી બની જાય છે અને જ્યારે આ જમીન સુકાય છે ત્યારે એની અંદર ફાંટો અથવા તો તિરાડ પડી જાય છે. કપાસના પાકને આ ખૂબ વિશેષ અનુકૂળ જમીન હોવાથી એને કપાસની કાળી જમીન પણ કહેવામાં આવે છે. હવે આપણે આગળ જોઈશું ચોથી જમીન, એ છે લેટેરાઇટ અથવા તો પડખાઉ જમીન. આ તમે જમીન જોઈ રહ્યા છો, તમને કેવી લાગે છે? તો છૂટા છૂટા માટીના ઢેફા જેવી દેખાય છે, બરાબર ને? તો આ જે જમીન છે એનું નામ એ લેટિન ભાષાના શબ્દ લેટર પરથી પડ્યું છે. લેટર એટલે કે ઈંટ. આ જે જમીન છે એનો રંગ લાલ છે અને એ લાલ રંગ આ જમીનની અંદર લોહ ઓક્સાઇડની હાજરીને કારણે છે. આ જમીન પણ જ્યારે ભીની થાય ત્યારે માખણ જેવી મુલાયમ થાય છે અને સુકાઈ જાય ત્યારે સખત બની જાય છે. એમાં લોહ તત્વ, પોટાશ અને એલ્યુમિનિયમનું પ્રમાણ ખૂબ વધારે હોય છે. આ જે જમીન છે એને પડખાઉ જમીન પણ કહે છે કારણ કે મોટા ભાગે એ જમીન ધોવાણની પ્રક્રિયાને કારણે આ જમીનનું ઉપરનું પડ એક ખમાણ થઈ જાય છે એટલે કે ધોવાઈ જાય છે એટલે પરિણામે આને પડખાઉ જમીન પણ કહે છે. કપાસ, ડાંગર, રાગી, શેરડી, ચા, કોફી વગેરે જેવા પાકો અહીં લેવામાં આવે છે. આગળ હવે આપણે પાંચમી જમીન જોઈશું, રણ પ્રકારની જમીન એટલે કે ડેઝર્ટ સોઇલ. આ જે જમીન છે એ સૂકી અને અર્ધ સૂકી આબોહવામાં આપણને જોવા મળે છે. રણ પ્રકારની જે જમીન છે એ શુષ્ક અને અર્ધ શુષ્ક વિસ્તારમાં જોવા મળે છે. આ જે રણ પ્રકારની જમીન છે એ ગુજરાત, રાજસ્થાન, પંજાબ અને હરિયાણામાં જોવા મળે છે. રણ પ્રકારની જમીનમાં ક્ષારનું પ્રમાણ ખૂબ વધારે હોય છે અને જૈવિક દ્રવ્યો કેવા જોવા મળે છે? ઓછપ એટલે કે ઓછા જોવા મળે છે. એને કારણે રણ પ્રકારની જે ફળદ્રુપતા છે, રણ પ્રકારની જમીનની જે ફળદ્રુપતા છે એ ખૂબ જ ઓછી હોય છે. હવે ગુજરાતમાં આજે આ પ્રકારની જમીન છે એટલે રણ પ્રકારની જમીન છે એ કચ્છમાં, ઉત્તર ગુજરાતમાં અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં જોવા મળે છે. આ વિસ્તારમાં વરસાદનું પ્રમાણ ખૂબ ઓછું હોવાથી અહીં સિંચાઈની સુવિધાઓથી ઘણા બધા પાકો લેવામાં આવે છે.
ચાલો વિદ્યાર્થીની મિત્રો, અત્યારે આ ભાગ માટે એટલે કે ભાગ 2 માટે અહીંયા સુધી જ આપણે જોઈશું. હવે આગળના ભાગમાં બીજી અન્ય જમીનો અને જમીન ધોવાણ વિશે આપણે અભ્યાસ કરીશું. ત્યાં સુધી થેન્ક યુ.